Hello, good afternoon. Hello. Hello. Am I audible? Hello. Hello. ક્યાં છે બધા? Hello. Good. હા, am I audible? हाँ मैम. Okay. બીજા બધા ક્યાં છે? કઈ ખબર નહીં હવે. અરે તો હા સાંભળો, તમારી કાલે શિયર સ્ટ્રેસની હું ટેસ્ટ રાખીશ. કેટલા વાગે રાખું? કાલે રાખું કે પછી સન્ડે રાખું? ફટાફટ 20 મિનિટ્સની હશે. શિયર સ્ટ્રેન્થ. Hello. હા બોલો Hello. જલ્દી. Hello. અવાજ આવે છે મારો? હેલો. Hey. Am I audible or not? Yes. Question નો છે કાલે ટેસ્ટ. તો હું સન્ડે Question રાખીશ. નહીં ટેસ્ટ. સન્ડે ચાલશે ને? 20 मिनट्स सोमवार. है। नहीं, सोमवार को ही नहीं ड्यूटी, सोमवार को दूसरी होगी। सोमवार को शायद एनवायरमेंट की एक चैप्टर की होगी। हमारे बहुत से चैप्टर हो गए और टेस्ट बाकी है। ફ્રાઈડે રાખો જ નહીં. મંડે ફ્રાઈડે રાખી દો કેટલા તમારા? અરે ના, મંડે ફ્રાઈડે લેક્ચર થશે હવે. પાયલ ફાઉન્ડેશન બહુ મોટું છે હજુ તો કેટલું બધું બાકી છે. તમે લોકોએ કોડ ડાઉનલોડ કર્યો પાયલનો? નહીં, નથી કર્યું. કેમ નહીં? કેમ હોય પછી એમાં નહીં કેમ આવે? તમે પૂછો. ઓલી બુક ડાઉનલોડ કરી લીધી છે તમે મોકલી હતી નહીં. એ બુક જ એક કોડ જ છે ભાઈ. હા બસ તો એ કરી લીધી. ઓકે, હજુ તો ઘણા બધા વાપરે. પાયલ ફાઉન્ડેશન હજી તો અડધું બી નથી થયું, અડધું બી નથી થયું. હજુ તો બહુ બધું બાકી છે. મેં મેન પર છે ને હું લખું છું પોસ્ટર. એક મિનિટ હા. હલો. કેટલાક પગલા દક્ષ બોલ. કેટલાક પગલું બનાવવાનું? ચાલુ તે નથી કર્યું. ઉપર હજી પીપી 3 નો એક ફોટો મૂક્યો ખાલી. ખોટું બોલવા. કાલ આવું નથી. વાત થઈ ગયો વાત. જુદી પેલો તુષાર નહીં આવી કે કેમ? ઓકે મેં કાલે ID તમને બંધ નો જાતે થાય? ન્યુમેરિકલ કરવા આપેલો. તો શું કેમ આવ્યો? મેં તમને પેલી ગઈકાલે એક મારી ID ન્યુમેરિકલ થી. કરવા આપેલો. હા. સાંભળો હવે.
ગઈકાલે મેં તમને એક ન્યુમેરિકલ આપેલો ડિઝાઇન નો, તે કર્યો? નહીં. ડિઝાઇન કરી ડિઝાઇન નહીં. પોસ્ટર માંથી નવરા થાય ત્યારે કરીએ ને. ની કરી તો કઈ નહીં. આજે મને જોઈશે, ઠીક છે? ક્લાસરૂમમાં શેર કરી આપજો આજે ને આજે જ. ચલો, આજે અત્યારે હું તમને નવો ન્યુમેરિકલ આપું છું. સ્ક્રીન શેર કરો, સ્ક્રીન શેર. એક મિનિટ. વોટ્સએપમાં મોકલું છું ન્યુમેરિકલ નંબર 5. તમારે એટેન્ડન્સ કેવી છે? 7 છે. 50% બી નથી. લેક્ચર થોડો લેવાય તમારે. શું? એટેન્ડન્સ હલો. હલો હલો. શું થાય છે આજે આ નેટવર્ક ને? હલો. સંભળાય છે? મેમ બોલો છો? હેલો હેલો. હા, કમ્પ્લીટ. ઓકે હા. ઓકે. સો ન્યુમેરિકલ નંબર 5 સી. શું ચેન્જ છે મને એ કહો ખાલી આમાં. What is a numerical? Determine the design load carrying capacity of a driven pile 300 mm diameter, 7 meter length, मतलब height, length of the pile. The subsoil at site is medium dense. Okay, આની અંદર medium dense soil છે. Two dense sand having phi is equal to medium dense to dense. Okay, phi is equal to 35 degree, मतलब આપણે dense લઈશું. Okay, phi is equal to 35 degree, gamma is equal to 20 kN per meter cube, gamma dash 11. Water table is located at 3 meter below the ground level. वाटर टेबल कहाँ है? ग्राउंड लेवल से 3 मीटर बिलो, मतलब उसको कैलकुलेशन में लेना है या नहीं लेना है? टेल मी, બોલો ફટાફટ. લેવાનું. કેમ લેવાનું? કેમ લેવાનું કાઉન્ટમાં? અગર વોટર ટેબલ ફાઉન્ડેશન થી 3 મીટર બિલો હોય ને તો કાઉન્ટમાં નહીં લઈશું. બીકોઝ કે એની જે તમારી પાઇલની વીથ કેટલી છે? યોર વીથ ઓફ ધી પાઇલ ઇઝ ઇક્વલ ટુ 300 mm. ओके, मतलब 3 मीटर. ओके, तो अगर તમારું वॉटर टेबल कहाँ से 3 मीटर होगा तो नहीं लेना है फाउंडेशन लेवल से, बट हियर it is 3 meter below the ground level, so that we that's why we have to calculate the water table. समझ आ रहा है? So that's why we have to calculate the water table. Okay, factor of safety is equal to 2, lateral loss coefficient is equal to k is equal to 3, delta is equal to 0.5 and nq બધું આપી દીધું છે. તમારે ટેબલ રિફર કરવાની જરૂર નથી. Okay, now calculate the numerical. How to calculate? Tell me first of all, how to calculate? ભાઈ આ છે ને જે એને ફી નથી પડી ને તેને એન્ટ્રી નથી આપવાની એવું કીધું છે. એટલે જે પીપી સાવણી ના આઈડી થી જ કરો. દક્ષ, તને બી મેં ભૂલથી એન્ટ્રી આપી દીધેલી છે. તારી એટેન્ડન્સ ની પૂરાશે. પીપી સવાણી ના આઈડી જે છે તમારું, તેનાથી તમારે એન્ટ્રી લેવાની છે. ઓકે,
Tell me now. How to calculate? બોલો બોલો, કઈ તો બોલો. કોઈ બોલશે હવે શું કરવાનું છે તે? ફર્સ્ટ ઓફ ઓલ લિસ્ટ આઉટ ધી ગિવન વેલ્યુઝ. કઈ કઈ વેલ્યુ છે લિસ્ટ આઉટ કરો. ચલો ફટાફટ મને જે પણ છે અત્યારે તે બધાની હું નોટ્સ વોટ્સએપમાં મંગાવીશ. પછી હું આજની પ્રેઝન્ટ પૂરીશ. એટલે ન્યુમેરિકલ બધા ડિઝાઇન કરવાની જ છે. આ નંબર એનરોલમેન્ટ નંબર સાથે. ચલો તો જલ્દી. ફટાફટ લિસ્ટ આઉટ ધી ગિવન વેલ્યુઝ. જલ્દી. હલો, સંભળાય છે હું શું કહું છું તે? चलो फर्स्ट ऑफ ऑल लिस्ट आउट द गिवन वैल्यूज जल्दी. और नोट्स आप लोगों को आज की नोट्स सबमिट करनी है. ओके, लिस्ट आउट द गिवन वैल्यूज फर्स्ट. चलो बोलो तो. ओके, व्हाट इज द इक्वेशन for bearing capacity for ultimate bearing capacity? Your QU is equal to QP plus QS. Now what is QP is equal to? What is QP is equal to? For pile bearing capacity, your QP is equal to small qp into AP plus fs into as. Now first of all find out this qp. ये qp फाइंड करो. कैसे फाइंड करना है? qp is equal to q and q ओके. व्हाट इज दिस q इज इक्वल टू? टेल मी. q की वैल्यू क्या आएगी? q की वैल्यू क्या आएगी? ફટાફટ બોલશો તમે લોકો હવે. હલો. હલો હલો. આ ક્યુ મેમ ક્યુપી લખ્યું હોય ને ક્યુયુ આવે શરૂઆતમાં કેપિટલ ક્યુપી કે નહીં? હા, કેપિટલ ક્યુપી છે ને આ કેપિટલ ક્યુ. કેપિટલ ક્યુપી છે અને કેપિટલ ક્યુપી ઇઝ ઇક્વલ ટુ ધીસ. તો
What is small qp? Small qp is equal to q and q, Q. where q is equal to gamma into d, and d is equal to critical depth. Okay, d is your critical depth. ठीक है. Your q is equal to your critical depth. चलो, how to find critical depth? critical depth कैसे फाइंड करना है? यहाँ पे आपकी सॉइल कौन सी है? टेल मी. डेंस सॉइल के लिए क्रिटिकल डेप्थ क्या आएगी? टेल मी. व्हाट इज द वैल्यू ऑफ क्रिटिकल डेप्थ फॉर डेंस सॉइल? जल्दी. चलो बताओ जल्दी से. बोलो. हेलो. हाँ. व्हाट इज द वैल्यू ऑफ क्रिटिकल डेप्थ? टेल मी जल्दी. डेंस सॉइल के लिए क्रिटिकल डेप्थ क्या आएगी? તમે લોકો સાંભળો છો મને? એકો પેલા મને. હા સાંભળી છે. હા તો શું આવે? શું આવે બોલો? જુઓ ની, મેં તમને આખું શેર કરેલું છે સ્ટેપ, તેમાં તો જુઓ એટલીસ્ટ. કઈ તો બોલો. આખા સ્ટેપ શેર કરેલા છે મેં. ચલો બોલો જોઈને. બોલ તો પ્લીઝ જલ્દી, ચલ તો. નહીં ખબર. તો સ્ટેપ્સ તો કાઢો, તમારા મોબાઈલમાં નથી ખબર તો સ્ટેપ્સ મેં કાલે શેર કર્યા ને પીડીએફ, તે કાઢો. ચલો એમાં જુઓ શું છે. હા. એક મિનિટ. બીજા બધા બી સ્ટેપ્સ કાઢો. ચલો તો. ક્રિટિકલ ડેપ્થ. હા ડીસી. डूडी, हेमिल, हर्ष, वीरेन,
મને બધા પાસે સ્ટેપ્સ જોઈએ. તો ચલો બોલો જલ્દી, સ્ટેપમાં શું છે? ટેન ઇન્ટુ બેઝ. એ ક્રિટિકલ ડેપ્થ છે યાર, હદ છે તમે લોકો તો. ડીસી ઇઝ ઇક્વલ ટુ 10 બી કોના માટે છે, 20 બી કોના માટે છે જુઓ. ટેન બી ક્યારે લઈશું અને 20 બી ક્યારે લઈશું? ડીસી ઇઝ ઇક્વલ ટુ योर क्रिटिकल डेप्थ इज डीसी, અને डीसी इज इक्वल टू 10 भी कब लेना है और डीसी इज इक्वल टू 20 भी कब लेना है? टेल मी. નહીં ખબર. બેપરી યાર, તમે બે ન્યુમેરિકલ કર્યા કાલે ને હજુ બી આ નહીં આવડે તો કેવી રીતે કરવાનું? લૂઝ સ્ટેન્ડ હોય હું તો નવું 10 કઈ બી રીતે લેવાનું. કરાવું? હા, सॉइल टाइप पर डिपेंड ને करते हैं लूज. સ્ટેન્ડ હોય हाँ તો 20 डेंस બી લેવાનું. होगा. हाँ तो અહીંયા તમારી સેન્ડ કઈ ટાઈપ છે, લૂઝ છે કે ડેન્સ છે? हाँ હું ભર્યો વાંચું છું. ડેન્સ 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 સેન્ડ मतलब Dense. મીડિયમ ડેન્સ ટુ ડેન્સ, તમને એવું આપેલું છે મીડિયમ ડેન્સ ટુ ડેન્સ. तो what is the value of your critical depth? Your critical depth is equal to 20 b. b is equal to, यहाँ पे आपकी स्क्वायर नहीं है तो आपका b क्या आएगा? डायमीटर. तो योर क्रिटिकल डेप्थ कैपिटल डीसी इज इक्वल टू 20 इंटू डी. चलो फाइंड करो. डीसी की वैल्यू आएगी 6 मीटर. यस, 6000 डीसी की वैल्यू आएगी 6 मीटर. 6 मीटर योर डीसी. ओके, तो योर डीसी इज इक्वल टू 6 मीटर. ओके, नाउ ड्रॉ अ फिगर. ओके, फिगर आपको ड्रॉ करनी है. दिस इज योर ग्राउंड लेवल. ओके, यहां से ये आपकी पाइल है. दिस इज योर पाइल. नाउ योर स्ट्रेस डिस्ट्रीब्यूशन डायग्राम ऑफ पाइल इज इक्वल टू यहाँ पे. ओके, सो आपकी क्रिटिकल डेप्थ इज इक्वल टू 3 मीटर. 3 मीटर इज योर क्रिटिकल डेप्थ. तो 3 मीटर तक आपकी सॉइल क्या होगी? ऐसी होगी. ओके, स्ट्रेस डायग्राम. उसके बाद का 1 मीटर तक आपका स्ट्रेस डायग्राम आएगा कांस्टेंट. ओके, सो दिस इज 1 मीटर एंड दिस इज 6 मीटर. बट यहाँ पे आपका क्या है? ग्राउंड लेवल से 3 मीटर डिस्टेंस के बाद क्या है? वाटर टेबल सी. ओके, वाटर टेबल water table is available at 3 meter from the ground level. तो यहाँ पे वाटर टेबल इज लोकेटेड एट 3 मीटर बिलो द ग्राउंड लेवल, ऐसे आपको वर्ड दिया है. ओके, तो ये आपका ग्राउंड लेवल है. ग्राउंड लेवल के 3 मीटर तक आपकी सॉइल क्या रहेगी? ड्राई. और बाकी के 3 मीटर में आपकी सॉइल क्या रहेगी? तो यहाँ के लिए आपकी डेंसिटी यूनिट वेट आएगी गामा. यहाँ के लिए आपका यूनिट वेट आएगा गामा डैश. ખબર પડે છે આમાં મેં તમને શું કર્યું તે? टोटल पाइल ની લેન્થ, टोटल पाइल लेंथ क्या है? व्हाट इज द टोटल लेंथ ऑफ पाइल? दैट इज इक्वल टू 7 मीटर. ओके, ये जो है दिस इज योर टोटल 7. पाइल लेंथ. ओके, तो ये है आपका टोटल 7 मीटर. ओके, 7 मीटर में से आपकी क्रिटिकल लेंथ कहाँ तक है? दैट इज इक्वल टू 6 मीटर. ओके, तो 6 अप टू 6 मीटर योर क्रिटिकल डेप्थ. ओके, क्रिटिकल डेप्थ के 1 बाद मीटर. आपका 3 मीटर तक क्या है? आपका आपके ग्राउंड लेवल से आफ्टर 3 मीटर, 3 मीटर के बाद है आपका वाटर टेबल. मतलब वाटर टेबल के नीचे वाली सॉइल क्या होगी?
સેચ્યુરેटेड, तो उसके लिए डेंसिटी क्या आएगी, यूनिट वेट दैट इज इक्वल टू गामा डैश, પડે છે ખબર? તો તમારો ડાયાગ્રામ આવો ડાયાગ્રામ ડ્રો કરો, સ્ટ્રેસ ડાયાગ્રામ. ओके, दिस इज 1 मीटर, 1 मीटर, 1 मीटर के बाद 3 अप टू 3 मीटर, योर डेंसिटी इज गामा ड्राई डेंसिटी. यहाँ पे आएगी आपकी ड्राई डेंसिटी, और गामा जो आपको ऑलरेडी दिया दैट इज इक्वल टू 20 kg/m3. बॉटम वाली सॉइल के लिए आपकी डेंसिटी क्या आएगी, गामा डैश. यहाँ पे आएगी गामा डैश अप टू दिस डिस्टेंस, राइट. और क्रिटिकल डेप्थ इज इक्वल टू 6 मीटर. हेलो, हाँ, कौन? हेलो, हाँ बोल. दीदी, ओ दीदी, हाँ, हो गया विकेट दीदी. ના ભાઈ ના બોલો ને. बोलो न भाई, बोलो बोलो. नहीं आज गेम लास्ट आती है डेट कहीं है, तो आज जवाब ही क्यों नहीं करनी है. करता? अभी मेरा लेक्चर है, मैं तेरे से बाद में बात करती हूँ. फीस पे करनी है, अब करनी. એટલે તો પોસ્ટર पीडीएफ મોકલને. इंडस्ट्रियल विजिट. ओके, तो यहाँ पे आपका डीसी क्रिटिकल डेप्थ इज 6 मीटर, उसके बाद 1 मीटर, टोटल लेंथ इज 7 मीटर. 3 मीटर के बाद आपकी ड्राई यूनिट वेट आएगा गामा डैश. 3 मीटर तक आपका ड्राई यूनिट वेट आएगा गामा. ओके, अभी नाउ आपको क्यू फाइंड करना है, तो आप क्यू कैसे फाइंड करोगे, चलो मुझे बताओ. क्यू इज इक्वल टू व्हाट, डीसी इंटू गामा. ओके, क्रिटिकल डेप्थ इंटू गामा. पर यहाँ तो आपकी डेंसिटी अलग अलग है, तो आप क्यू कैसे फाइंड करोगे? चलो આપણે આગળ બી કરેલું, ચલો કઈ રીતે ફાઇન્ડ કરશો ક્યू, બોલો. આ 3 મીટર માટે અલગ થશે, આ 3 મીટર માટે અલગ થશે. ઓકે, સો ધેટ ક્યू ઇઝ ઇક્વલ ટુ, પહેલી ડેન્સિટી છે ગામા ડેશ. ઓકે, આ ગામા ઇઝ ઇક્વલ ટુ 20, ગામા ડેશ ઇઝ ઇક્વલ ટુ 11. તો યોર ક્યू ઇઝ ઇક્વલ ટુ 20 મલ્ટીપ્લાય બાય 3 प्लस 11 मल्टीप्लाई बाय 3. ये क्यों आया, समझ आया? आ कई रीते आयु खबर पड़ी, बोलो तो जल्दी. आ कई रीते आयु खबर पड़ी? हाँ, ओके. यहाँ पे आपकी दो डेप्थ है, एक सैचुरेटेड डेप्थ है, एक ड्राई डेंसिटी है. ओके, तो ड्राई डेंसिटी इंटू हाइट, सैचुरेटेड डेंसिटी और यूनिट वेट इंटू हाइट, तो आपका आएगी क्यू. तो व्हाट इज द वैल्यू ऑफ क्यू, चलो फाइंड आउट क्यू. क्यू क्या आया, टेल मी, क्यू क्या आया? बोलो क्या आया क्यू, फटाफट करो, चलो क्यू क्या आया? विदेन चल, तुमने किए तो फटाफट. નાઇન્ટી यस, क्यू इज इक्वल टू 93 किलो न्यूटन पर मीटर क्यूब. ओके, तो दिस इज अ क्यू. ओके, नाउ आपका क्यू आया, तो क्यू इज इक्वल टू क्या होता है,
Q इज इक्वल टू सिग्मा वी डैश। हमने कल देखा था, आप लोगों के स्टेप देखो, स्टेप बाय स्टेप जाओ। एन क्यू इज गिवन, के इज गिवन, 10 डेल्टा इज इक्वल टू 0.5। ओके, दैट ऑल्सो आपको डायरेक्ट 10 डेल्टा की वैल्यू दी है। ओके, तो नाउ फाइंड आउट कैपिटल क्यूपी। चलो फटाफट कैपिटल क्यूपी फाइंड करो। व्हाट इज द वैल्यू ऑफ कैपिटल क्यूपी? चलो फाइंड आउट कैपिटल क्यूपी। डूडी, डूडी तुझे आंसर देना है कैपिटल क्यूपी का, जल्दी फाइंड करके बोल। दुनिया ना हो गया है, मैं वो सब नहीं कर रहा। हाँ तो नहीं कराओगा तो एब्सेंट। जो मुझे आंसर नहीं देगा वो एब्सेंट। डूडी जल्दी से कैपिटल क्यूपी फाइंड कर। પહેલેથી 6 જણા છે, એમાં તમે 4 ની એબ્સેન્ટ માનશો, 2 જણા પ્રેઝન્ટ હા તો લગાવશો. કઈ નહીં, હા તો કઈ નહીં, એક જણ છે તો બી મને વાંધો નથી। तो बता मारे एक नहीं आवશે तो मैं મને वांधो મને એક જણમાં પણ વાંધો નથી। नहीं बस ચલ ડોડી જલ્દી। कॉपी ना થાવ चल तो डोडी। डोडी बता चल फटाफट। तुझे मुझे मेरी आवाज आ रही है? चलो डोडी एब्सेंट आज। ना चल ना प्रीत तू मैडम प्रेजेंट फटाफट बोल। आंसर आ नहीं रहा है तो मैडम। फिर आ नहीं रहा तो आएगा तभी तू प्रेजेंट लगाऊंगी, नहीं तो एब्सेंट नहीं लगाऊंगी। हाँ तो आता है, अभी आंसर आएगा। हाँ बता कैपिटल क्यूबी कैसे फाइंड करेगा? स्मॉल क्यू पी इंटू ए पे करके। हाँ तो स्मॉल क्यूबी क्या आएगा? स्मॉल क्यू वो क्यू एन क्यू। ओके सी चलो फटाफट। डूडी जल्दी से बता। नहीं हो रहा है मैडम। एक झापड़ लगाऊंगी नहीं हो रहा है तो क्या करना है? मल्टीप्लीकेशन करना है। मल्टीप्लीकेशन नहीं आता है? आगे का न्यूमेरिकल देख, स्टेप्स देख कैसे करना है, देख फटाफट।
NQ106 છે ને મેમ 106. હા Madam, QP 656.37 something like. QP is equal to yes 657.37. Okay. ओके तो ये क्यूब इज इक्वल टू 6 दूधी मैं तेरे आज एप्शन रख रही हूँ ठीक है 657.37 चलो नाउ हाउ टू फाइंड QS QS कैसे फाइंड करोगे QS का इक्वेशन क्या है बोलाओ FS into S अब FS क्या होता है K FS क्या होता है चलो टेल मी ओके ओके Q is equal to QP plus QS. Now what is QS is equal to QS is equal to FS into AS. अब इसमें FS क्या होता है स्मॉल FS क्या होता है दैट इज इक्वल K into sigma V into tan डेल्टा चलो फाइंड करो FS कौन फाइंड करेगा हर्ष डोबरिया हर्ष हेलो हर्ष डोबरिया है જે નહીં આપશે આન્સર દેને આજે સિરિયસલી એબ્સેન્ટ મૂકવાની છું હા हर्ष पटेल है क्या Ma'am, રાજ answer. રાજ છે Yes, ma'am. ચલ મને ફટાફટ QS FS ફાઇન્ડ કરીને આપ હા અત્યારે મને FS ફાઇન્ડ કરીને આપ જલ્દી શું One 139.5. ma'am 139.5. 139.5. 139. 139.5. 139. બસ 139.5. वाह दूधी वाह. दूधी मैंने तुझे जो बोला था ना वो तुझे करना था મેં તો આપ્યો જવાબ મને કઈ નહીં કહેતા किसी का रिपीट मत कर મેં તો જવાબ આપલો છે चल दूधी एएस फाइंड कर चल अभी एएस फाइंड कर चल जल्दी से कैसे करेगा क्या फाइंड करना है मैडम एएस यस ठीक करता हूँ स्क्रीन पे देख क्यू इज इक्वल टू क्या होता है एफएस क्यूएस इज इक्वल टू क्या होता है एफएस इंटू एएस एफएस हो गया अब एएस फाइंड कर एएस क्या होगा
चल बोल तो। एस कैसे फाइंड करना है? ट्राइंगल का एरिया प्लस रेक्टेंगल का एरिया इनटू पेरीफेरी। कैसे करेगा? कल वाला न्यूमेरिकल देख, फटाफट बता। देख रहा हूँ, बताता हूँ मैं। મેસ એટલે ફિક્સન નો એરિયા જ થાય ને ફાઇલમાં. हाँ, એપી એટલે શું થશે? પાઇલ બોટમ નો એરિયા. એએસ એટલે શું થશે? પાઇલ સાઈડ વાળો એરિયા. એટલે સાઈડમાં શું થશે? એક રેક્ટેંગલ નો એરિયા આવશે, એક ટ્રાયંગલ નો એરિયા આવશે ઇન્ટુ પેરીફેરી. મતલબ સાઈડ નો જેટલો પોર્શન સોઇલ ના કોન્ટેક્ટમાં છે ને તેનો એરિયા ફાઇન્ડ કરવાનો છે. અને એ શું છે? ક્રોસ સેક્શનલ એરિયા, જે ખાલી બોટમ જે સોઇલ સાથે કોન્ટેક્ટમાં છે તે. હે રામ. મેડમ, બોલો. ઓલા આટલા બધા ટેમ્પલેટ ના કરશે હું કોલેજમાં? કોને શું કરશે? આ અમાર પાસે ઓલું બનાવે છે પોસ્ટર, અલા ભાઈ, આટલા પોસ્ટર ના હું શું કરશે કોલેજ વાળા એમ? હવે એમને ખબર, તું અત્યારે આ કર. એ તો કરું છું, પણ આ તો વિચાર આવ્યો એટલે પૂછ્યું. સમ કરની ભાઈ બાપ, મને હું કરવા દે ને, તું હું ડિસ્ટર્બ કરશે? હા ભાઈ. चलो फटाफट टोटल क्यू यू फाइंड करके बताओ, टोटल वैल्यू क्या रही है क्यू यू की? क्या आया क्यू यू की वैल्यू? क्या आई टोटल क्यू यू? 1 मिनट मैम.
ખીલન તો અત્યાર સુધી ક્યાં હતો? કેમ અત્યારે આવ્યો 1 કલાક પછી? મેડમ અમારે અહીંયા ગામમાં છે ને આજ શુક્રવાર છે તો આજે લાઇટ નો કાપ હોય તો અત્યારે લાઇટ આવી છે એટલે હવે ઓનલાઈન તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. હવે શું કરીશ ઓનલાઈન થઈને? અત્યારે તો બસ પતી ગયું મેડિકલ. ત્યારે લાઇટ આવી તો મેમ જોઈન થયો. બીજું તો શું કહું, આજે દર ફ્રાઈડે ને મેમ ગામડે લાઇટ વહી જાય છે, કાપ હોય છે જીવીબી માં. $420.28. क्या कैपिटल क्यू यू? हाँ ना रे, तो 1183.27. कैपिटल क्यू यू क्या आएगा? कितना यार? क्यू एस प्लस अलग क्यू एस की वैल्यू ही तो 657 है, तो क्यू यू 420 कैसे आएगा? उसमें तो अभी क्यू एस ऐड होना बाकी था. क्या कर रहे हो आप लोग? क्यू यू क्या आएगा? क्यूपी प्लस क्यू एस. तो क्यूपी की वैल्यू ही वो उसने बताई थी 12 नंबर ने कि 657.37 आया. अब उसके अंदर अभी आप लोगों का क्यू एस ऐड होना बाकी था, तो उसकी वैल्यू 400 आएगी ही कैसे? पॉसिबल ही नहीं है. दिमाग तो लगा. 1139 મેમ QP 140 આવે ને? તું તો જો અત્યારે આવ્યો, તને તારું ગિલ્ટ આવી ગયું લા. કાલે તમે મેમ સમાપેલો એક છે ને મેં ગણેલો છે એટલે કહું છું. એ કેવી ના લાગ્યો ઓલા? જો ની કઈ બી ગપ્પુ મારે. બાયા નવ એ શું કરેલા ખીલા? હાલો ચાલ, તારો સમ મને WhatsApp કર. ખીલા તારો ગણેલો સમ મને WhatsApp કર. ચાલ ફટાફટ. હા આપણા ગ્રુપમાં બી એ છે. 5.85. હા કર. જેટલો કર્યો એટલો કરું મેમ. હા ગપ્પા મારો તમારો લોકો યાર. ખીલા ના શું બધું કરેલા? જો 5 મિનિટ ની થઈને એનો આન્સર આવી ગયો. તને રકમ બી તો ખબર નથી. અરે મેમ નોટમાં રકમ લખેલી છે. હદ કરો અરે હદ. કિલ્લા એકલો તો અર્ધી છે. मैंने गईकालના સમનો આ જવાબ આપતો હે. તો હું ફોન હતો આજે મેડમ મોકલી દીધા તમને, જોઈ લ્યો. ચલો ફટાફટ આન્સર આપો. 1085 मैडम. 139 કોનો આવે છે? 1085. 1183 આન્સર હે ભાઈ. 1183.27. ओके क्यूएस क्या आया? क्यूएस क्या आया? It follows us. F 2 527. 567. ओके क्यूएस आया 525. तो बस 525 प्लस 657 क्या होता है? બસ આવી ગયો अब આન્સર. आप लोगों को एडिटिंग नहीं आता, मल्टीप्लिकेशन नहीं आता, तो क्या क्या करोगे आप लोग? क्या करोगे बताओ? करवाना मैम ऑनलाइन. कुछ नहीं आता, कुछ नहीं आता. ખાલી એવું બધું જ આવડતું છે અમને મેડમ. ખાલી પ્લસ ને માઇનસ કરતા.
હું બધું આવડું રાજ કોઈ નથી આવડતું તમને કયો જ અરે મેડમ તો યાર મને તો પહેલું call છે મેમ તમારો શું કરવાનું ફિલ્ટર જઈને જોઈ લીધું કેટલું આવડતું છે અમને. સવારે તમે કરી રહ્યા હતા. હું તમને મેથડ કરાવું પણ તમને મેડમ ન્યુમેરિકલ એને કરાવું કરવાનું શું કેલ્ક્યુલેશન પણ? કેવી રીતે કરાવું હવે ગુણાકાર આ બધું ભાગાકાર ત્યાં કઈ કેવી કામ રીતે નથી કરાવું રાખતું, બધું જાય ને હું એટલે એમ બધું કેવું પરવાડી જાય છે. શું મેમ, કરવાનું કામ તમે લઈને? બેન્ડિંગ મુવમેન્ટ ડાયાગ્રામ બધું શું કરવાનું? બેન્ડિંગ મુવમેન્ટ ફોર્સ ડાયાગ્રામ તે કીધા હતા ને તમે. મેં હવે તે શું હવામાં બેન્ડિંગ તમારી મોમેન્ટ નું શું છે મેં હવે તમારી બુક ખોલેલી મને પૂછ્યું હતું કેમ કેલ્ક્યુલેટ કોને પૂછેલું કેમ કેલ્ક્યુલેટ કરવી તમારી બુક કોઈ બેન્ડિંગ કરવાની હોય નહીં પડતું ભૂલી આવું મગજમાં હા મેડમ એ મારી બુક છે તમારી પાસે છે બેન્ડિંગ મોમેન્ટ વાળી? બેન્ડિંગ મારી પાસે છે એ જોતે મારા ગેટ ની ટીચર પ્રિપેરેશન પડશે. ની મેળ પડે, ની મેળ પડે, ગેટ પ્રિપેર હા ની મેળ પડે આપણે. કરવાનો વાહ જો જો રાજ શીખો કઈ શું કર્યું? ઘરનો અવાજ જ કપાય છે એનો બહુ. કઈ શીખ એમ કઉ છું હું એક બોલો ને તમે. વિકેશ છે ને ગેટ ઘરનો પ્રિપેર ગેટ કરવાનું બનાવવાનો એવું? ઘરનો ગેટ છે સારું એમાં 10 થીટા લાગ્યું. 10 થાય ને કીધું છે હમણાં તો 10 થાય આવે. બુક નો બુક પાછળનું બધું કહું તને ઘડીક છે. ઓકે અરે હરેશ ઓહો પ્રેઝન્ટ હા ભાઈ દાખલા કહેવાની છે હરેશ હે એબસેન્ટ ને દાખલા જોતી છે હરેશ હા તો મને ખબર છે મેં જ તારો નંબર આપ્યો તું दूधी મને एब्सेंट તારી પેલા મને दूधी બધી तेरी एब्सेंट लगा रही हूँ आज एक तो बोला मैडम 1085 बोला तो था मैडम, वो है हाँ? मेरे पास। क्या तूने आज मेरा दिमाग खराब कर तो मैं अकेला जिम्मेदार हूँ पूरे क्लास का। तू ही ना जिम्मेदार है भाई तू ही आंसर दीदी नहीं ने जवाब देता दिया है था सब मैडम, आंसर देते हैं। दीदी ने जवाब दिया था। तू अकेला ही जिम्मेदार है ये गलत बात है मैडम, गलत बात। ओके डीसिल गडेसिया है ना आज दर्ज कालिया भी नहीं है ठीक प्रेजेंट है मैम छुओ ओ कौन लो, जो है सबकी एब्सेंट लग रही है भाई, अन्याय घोर अन्याय कलयुग। ભાઈ અત્યારે મંડે આવ્યા કોઈ છે, નહીં ना થશે मैम ભાઈ पहले थी से કોણ કોણ હે રામ घोर कलयुग, घोर कलयुग। સુધી कुछ नहीं होगा भाई जन्म में हमारा कुछ नहीं होगा આજે ન્યુમેરિકલ છે ને તે મને ફટાફટ WhatsApp કર અત્યારે તારો એનરોલમેન્ટ નંબર લખીને એક જ મિનિટમાં તો હું તારી પ્રેઝન્ટ પૂરીશ हाँ ફટાફટ મને WhatsApp કર આખું આન્સર करूँ સાથે करूँ 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 હા ને કોઈ બીજાનું કર્યું ને જેનું હશે ને તેને બી હું એબ્સેન્ટ મૂકીશ હા આ દૂધીનું મેમ વિકેશ વિકેશ સોનાણી દૂધીનું વિકેશ ની મેમ દૂધીને દૂધી हाँ दूधी मैडम ने पूछताछ किया हो तो अच्छा है वो દૂધી कोई दूसरों को देगा दीदी तेरी मैं तो आज किया है तेरे भाई। कुछ आज तेरी कुछ ज्यादा ही उड़ रही है दीदी क्या करे आज हर्ष मेरा दिन लग रहा हर्ष है, मेरी बारी है। पटेल राजकुमार पटेल तुषार यस प्रजापति मैम, एब्सेंट मैम मेरा प्रेजेंट हस्बैंड छू। विकेश प्रेजेंट दक्ष एब्सेंट कौशिक एब्सेंट मीत कुमार एब्सेंट एब्सेंट मीत નો हर्ष ફોન આવે डोगरिया प्रेजेंट મારી ઉપર મીત નો ફોન मिलन આવેલો प्रेजेंट यक्षस प्रेजेंट हेमिल प्रेजेंट અલા ભાઈ આવેલો પણ એને ફી નથી ભરી જેની ફી નથી તેના અકાઉન્ટ એક્ટિવ નથી થતા અહીંયા એવું છે ભાઈ હવે તો ફી ભરશો તો તમારી પ્રેઝન્ટ થશે નહીં ભરશો તો નહીં થાય એવું છે મારી તો સોમવારે ના ભરીએ વાગે તો શું મેડમ કરે છે હાલશે ને? કેમ કે કાલે फ्री तो बैंक भरो बंद फ्री। है तो सोमवारे भरीए हाँ तो मैं हालશે ने? अरे दीदी मैं भी सोमवार ही बोला सोमवार को ही बोला है फी हाँ, भरो तो बस फी। तो सोमवार भरेंगे भाई। सोमवार 8,000 को भर रुपए देंगे 8,000 को सोमवार का लगेगा। मैडम कहीं गया? मैडम આયરા बाकी અહીંયા છે मैडम छो તમે હજી મને એમ નતો કે આ ચલો ભાઈ દર્શન તારી એબ્સન્ટ છે પ્રેઝન્ટ કરાવી હોય તો મને ફટાફટ તું અત્યારે હજુ 2 अरे મિનિટ દે हाँ કે તારો આવ્યો करूँ નથી तो हाँ तो બરાબર लीव હું करूँ હું અહીંયાથી લીવ કરું ને તે પહેલા તું મને તારો ફોટો મળવો જોઈએ નહીં તો હું તારી એબ્સન્ટ મૂકી દઈશ हाँ मोकलू छू હા ચાલ લીવ કરીને મને ફટાફટ મોકલ શું છે મેડમ મારું? બિચારાને શ્વાસ તો લેવા દો શ્વાસ
મેમ આજે જલ પાન પ્રોજેક્ટ કરવા દો સબમિટ ભાઈ, જલ કરવાનો છે. લેવા દો ઓલા. દક્ષિયા કઈ દક્ષ ખીલન ત્યાં હું મોકલેલું છે તું ચાલો કયું ભાઈ, ફી ન્યુમેરિકલ ભરો, મોકલે ફી. મને એ જ નહીં સમજ પડી. આ તો મેં કાલે કાઉન્ટ કર્યો તે ચાલો મોકલેલું તે ભાઈ, ફી ભરો. નથી એમ કરું તમે યાર તમે લોકો. મેં તમને એમ તો પહેલા જ તો કીધું મેમ. એકલો તમે હા સાંભળો જ નહીં અમારી વાત તો શું કરીએ મારી વાત તો નહીં સાંભળે તમે. ના શું ના, કરીએ જરાક બી નહીં. કાલે ન્યુમેરિકલ કરાવેલો તે એને મને શેર કર્યું ખીલન ને હદ કરે યાર. તો મેમ અમે તો પહેલા જ કીધું તું એ કાલનો આન્સર બોલે છે તમે સાંભળ્યું જ નહીં અમારી વાત મારી ઇન્જેક્શન ને તો કેવા છે યાર હા તમે બોલ લોકો નહીં હું સમજો મને તો એ નહીં ખબર પડે. કીધું તું એ ઓલો કાલ નું કઈ છે, મારે માનવી જ નહીં. દીદી દીદી ફી બોલ ભરો. દીદી દૂધી તેરી વાત है आज. દીદી તેરી મેડમ વાત શું કરે લગી મેડમ? चलो मैम लीव થઈ. ના ના, કાં લીવ ઓકે થવાનું? ચલો. લેક્ચર છે ના એક લીવ આખો. થવાનું લેક્ચર લેવાના છે લેક્ચર મને નહીં કોનો પડતી. લેક્ચર છે? તમે હા, નહીં લેક્ચર લે તમે નહીં તમારો લેવાના. તમારો ચલો. લે લે, હા તમારે સાંભળી ગઈ તો બી નહીં માને. હમણાં સાંભળી તો ગઈ તો કહેતા બી નહીં હતા માને. સિલેક્ટ પાર્ટી છે ને એમ છે ને તેમ છે. હા, તે તો કીધું લઈ લઉં. ચલો હા તો હું લેબ કરાવું હવે. હા, ચલો એન્વાયરમેન્ટલ લેબ હા, કરીએ. કરાવો કરાવો. હવે કઈ નહીં, બર્થડે હું ચાલો કરાવો. એટેન્ડન્સ જોઈએ પણ એક્સ્ટ્રા. હા તો અટેન્ડન્સ તો છે જ ને. હા, એક્સ્ટ્રા. 2 કલાક છે જ ને એક આપણે એક્સ્ટ્રા એક એક કાંથી. લેક 2 કલાક છે, 2 કલાક છે, 3:45 સુધી છે. એક્સ્ટ્રા તો શું મળે, કઈ નહીં મળે. મેમ એટેન્ડન્સ તો મળશે ને અત્યારે તમે લેક્ચર લો છો હા તો 1 કલાકની 2 કલાકની મળશે ને. હા પણ આ એ તો આજ કાલની મેડમ મેં એટલું કર્યું તો એ મોકલ્યું. લેક્ચર મિસ થયો છે. ઓ ભાઈ એ છે ને તારે એક જ સ્ટેપ મોકલ્યો 2-3 પેજ નો ન્યુમેરિકલ છે. અરે પણ એવું નહીં, Design છે આ. ડાયરેક્ટ માં કર્યું તું. ડાયરેક્ટ કેલ્ક્યુલેટર બી નહીં આવે, કોઈ હિસાબે નહીં આવે, જે તે મોકલ્યું છે ને તેટલું. અરે પણ મેમ ગપ્પા તો નહીં બીજું મારો અને ખાલી ખોટી ના મને વગર કામની આર્ગ્યુ નહીં જોઈએ પ્લીઝ. વ્હાઇટ હાઉસ અરે એમાં મોકલ્યું લખીને મોકલ્યું. દર્શન, આવી જવાનો ટાઈમ પર ને નોટ્સ લખવાની. મેં આજે બધાને કીધું છે સ્ટાર્ટિંગમાં જેનો WhatsApp આવશે તેની પ્રેઝન્ટ पूरा है। रूडी तेरे को भी भेजना है मुझे पूरा न्यूमेरिकल कैलकुलेट करके, नहीं तो तेरी હા તો एब्सेंट लगा મોકલું दूंगी ને, अभी। મેં મોકલું ને અત્યારે. હવે તારી તો એબ્સેન્ટ જ છે, તું તો છોડ જ. પણ અત્યારે સમ કરીને મોકલો આખો. ના હવે નહીં ચાલે। એટલે આવું કેમ ઓકે આખો લેક્ચર ઓકે ભર્યો તો ચલો તો આપણે છે ને તો હવે શું કરવાના છે? હા એન્વાયરમેન્ટની એક્સપેરિમેન્ટ, એન્વાયરમેન્ટમાં એન્વાયરમેન્ટ ના રેકોર્ડ બુક માં એક્સપેરિમેન્ટ લખાઈ ગયા તમારા? દર્શન અટેન્ડન્સ મળે છે, લઈ લે, કઈ નહીં. મેં તમને પૂછ્યું તો હતું મેં 4 લખ્યા છે પણ એમાં ઓલું ઓલું ટેબલ મેં તમને નહીં પૂછ્યું હતું. હજી મેં ટેબલ નહીં લખ્યા, ઉપરનું બધું લખી નાખ્યું છે, ઉપર નીચેનું ટેબલ નહીં ડ્રો કર્યા ઓબ્ઝર્વેશન, બાકી બધું લખાઈ ગયું. ટેબલ જે તમારે તમને મેં વિડીયો મોકલેલી છે ને તે વિડીયોમાં જે છે ને તે લખી નાખો અને આ મેન્યુઅલ પ્રિન્ટ કઢાવીને એની પીડીએફ મોકલવાની છે હા તમારે, એટલે મેન્યુઅલ પ્રિન્ટ કઢાવી લેજો, પછી એન્ડ ટાઈમ પર દોડાદોડી થશે। ના ના, બધું એક જ અત્યારથી કહી દઉં છું, મોકલું. મેં ઘણી બધી વાર કીધું છે। ડાયરેક્ટ કોલેજ આવીને બધું સબમિટ, એ પીડીએફ બીડીએફ પ્રિન્ટ પ્રિન્ટ નહીં સીધું કોલેજમાં જ બધું સબમિટ। એક્ટિવિટી હાર્ડનેસ પ્રિન્ટ થઈ ગયું। એમ હા પ્રિન્ટ કરવાની તમારે લખવાનું ફોટા પ્રિન્ટ થોડી કરવી પડે યાર મેમ, print કરીએ તો લખવાનું નહીં। એમ કીધું કે કોરોના છે, હવે અત્યારે કોરોના બોરોના કઈ નથી, રેકોર્ડ બુક માં લખવાનું, પ્રિન્ટ કરાવીને એની અંદર આન્સર લખવાના છે। એમ આ બધું પ્રેઝન્ટ કરવા મોકલેલી છે ને? બધું ડાયરેક્ટ જ આપણે કોલેજ જ આપી ગયા એક દિવસે બધું, એટલે પિક્ચર પટી જાય। એ પીડીએફ કોણ બનાવવા બે એ બહુ વાર લાગે એમાં। પીડીએફ ની બનાવવાની લા ભાઈ, એને પ્રિન્ટ પ્રિન્ટ કરાવીને કરાવવાની હા એ તો મોકલવું પડશે ને। કોલેજમાં એક દિવસ આને બધું સબમિટ કરાવી દે તો એક જ ધડાકે જ પટી જાય મેડમ, એમાં હું એ બધું હું કરી ના રે ભાઈ, કોલેજમાં અમને હા, કોરોના કોલેજ લાગી જાય તો કોરોના વાળો પેશન્ટ લઈને જ જઈએ કોલેજમાં, મજા આવી જાય આ બધાને તો જ ખબર પડશે। હા અરે બહુ તમને તો એવું જ છે કે તમારા ટીચર લોકોને કોરોના થઈ જાય, હા પ્રિન્ટ સારું તો તમે હા બધું એવું જ વિચારો છે। જ ક્યાં છો? હા તો અમે આનો વિચાર જ નહીં કરવાનો, આપણે કેટલું વર્ક આપો તમે તો કઈ શાંતિ નહીં। હા ભાઈ, આપો ઓકે ઓકે એમ કરો મેમ ઇન્ડસ્ટ્રી પ્રોજેક્ટ આપી દીધો પેલા છે। ઓનલાઈન સબ્જેક્ટ તો લટકતા સ્ટ્રક્ચર માણસ આખું ગામને સીલ મારી ગયા છે અત્યારે, કોઈને બહાર નહીં નીકળવાનું, બહુ હાલત ટાઈટ થઈ ગઈ છે મેમ અત્યારે તો।
હવે તમે જાણો સ્ટ્રક્ચર ભાઈ, સબ્જેક્ટમાં અત્યારે કેટલું બધું અત્યારે કરવાનું છે. નહીં હતું ને. ના ના આપણે છે ને મારે મેમ સામે વાળા છે ને ત્યાં પોસ્ટર મારી ગયા છે, કોઈ એન્ટર થવું નહીં, એ ભાઈને જ લઈને આવું. કોની કોલેજમાં બધે થૂ 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 કરાઈ રહ્યો. અમારી બાજુના ઘરમાં રેડ કલર નું પેલું પતાકડું માર્યું છે ભાઈ, અંદર કોઈ જાવું નહીં, COVID-19 હા, એરિયા. ફટાકડું શું હોય? તું આવતો જ નહીં, જામનગર જ રહેજે હો ભાઈ, અહીંયા જોતું જ નથી અમારે. હા ભાઈ ભાઈ, નંબર આપો ભાઈ. 2021 માં મળજે. 2022 માં મળજે. હા, તારી ડિગ્રી ઘરે પહોંચી જશે તારી. તો બહુ સારું. ફી ભરશે તો ફી ન ભરે તો ન ભરતો. મેમ કઈ કરાવવાના છે કે નહીં કરવાના? કારણ કે કામ છે બીજું. એક્સપેરિમેન્ટ શેર કરું છું ને. ચાલો તો કઈ નહીં ઘરે અરે, જાઓ. ભાઈ કઈ કામ નહીં કરવાનું ભાઈ, આ મેમ કઈ કરવા નહીં દે. આપણે કામ હોય ને ત્યારે જ મેમને લેક્ચર લેવાનું. હા મેમ, મેમ, આજે પેલું 4 વાગે complete project કરવાનું બતાવવાનું છે, છે, અમારે પ્રોજેક્ટ એ. કેમ તમે એમ કહો કે લેબ લો, હવે તમે એમ કહો કે અમારો પ્રોજેક્ટ છે. ના ના મેમ, રાજનું કમ્પ્લીટ થઈ ગયું છે મેડમ. એક મારું કમ્પ્લીટ થઈ ગયું. પેલું પોસ્ટર બાકી છે મેમ, બહુ મગજમારી વાળું આ Oh પોસ્ટર. my goodness, બહુ બાકી છે. હવે ચાલો. મેડમ પોસ્ટર જે બાકી છે, ચાલો પીપી સાણે જે પ્લાસ્ટર કર્યા ને પોસ્ટર લગાડવાના છે. સાંભળો છો મેમ? બોલો. મેમ એ બધું હું કામ આપી દીધું વગર કામનું? એ બધું નહીં પોસાય, બધું કંટાળો આવે એમાં. હું બધું કર્યા કરું અરે તો મેમ એક તો એવું કે ચલો. support આવું બધું કરાવી દે કે આવું કર લાવો જાવ એમ. ચાલો મેમ, લેક્ચર પતાવો જલ્દી. ચાલો પટી ગયો, જાઓ ફટાફટ. મેમ લીવ બીજા થઈએ. બધું. અરે પણ મારી આ YouTube ની વિડીયો કેમ નથી શેર થતી, એવું જ થાય છે મને. શેર કરી દેજો ને, આપણે કરી લેવાનું. વિડિયો માટે નું થયું પેલું 45 કલાક માટે નું થયું કોનું શું થયું? પેલું 45 કલાક YouTube પર વિડિયો બનાવવાનો ને એવું કર્યું ને, તમને લોકોને કીધેલું હતું ને કે કઈ 45 કલાક. સારું ચલો, YouTube શેર થયું તમને અત્યારે? કાં શેર થયું? થયું ને? આવી વિન્ડોમાં YouTube આવ્યું? ના રે, ના મેમ, स्टॉप प्रैक्टिकल सॉलिड हो गया है, डिजिटल सॉलिड हो गया है, आपका डिजिटल सॉलिड हो चुका है, बीओडी हो चुका है, सॉलिड हो चुका है ना? ઓકે ચલો એક મિનિટ, હું તમને છે ને और અત્યારે ક્લાસરૂમમાં આ લિંક क्या है શેર કરી આપું છું, તમે જોઈ લેજો અને પછી આપણે ડિસ્કસ કરશું. એકવાર જોઈ લેજો પછી. ओके काले ઓકે સારું ચલો. સારું હું ઈ જ કહેવાનું તમને. ओके ચાલો બીજી બી અટેન્ડન્સ મળી જાય તમને બધાને. હા અટેન્ડન્સ મળી ગઈ ને? હા બધાને મળી જાય. ઓકે એ પેલી તને ટેમ્પલેટ નો પોસ્ટર નો ફોટો મોકલો, જોઈ લેજે. સારો બતાય. હા, સ્ક્રીન શેર કર, સ્ક્રીન શેર રેકોર્ડિંગ ચાલુ હોય તો તને કરી. સમર પ્રોજેક્ટ સમર વાહ. પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રી તે મારી જેવો જ બનાવ્યો ભાઈ, હે મારી જેવો જ બનાવ્યો. સારું છે, ઠીક છે ને? હા હા, તારી જેવું જ બનાવ્યું ભાઈ, સાદું ને સિમ્પલ. આપણે આ બસ એમ જ હોય, બહુ મગજમારી નહીં કરવાની. હવ બોલા આવું ચાલવાનું કરવાનું સાદું ને સિમ્પલ. આપી 4 દેવાનું એટલે પ્રકાર પાસ. નો હોય, 2 પ્રકાર હોય, બંને ના કરી નાખ્યા, બીજા 4 ફોટા. આમાં હું ઇવોલ્યુશન બે જે આપણને type અમુક વાત. પર મૂકીને મૂકી દેવાનું એટલે પૂરું પિક્ચર. એક્સેસ છે અહીંયા? હા 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 છે, હાજર છે, હાજર. છે. ઓલું મોકલે પ્રપોઝલ નહીં, વર્ડ તો મોકલ, પીડીએફ મોકલે. વર્ડ કાઢો પછી મોકલું, ઉપર વર્ડ કાઢીને મોકલું. હા હા તો કઈ વાંધો નહીં. હા આ એમિન ખોટું કરે કે બોલતો નથી ને? ઓ ભાઈ શું કરે? એ એક્સેસ હા બોલો ને સર. ઓલું બનાવજો હો, મારું પ્રપોઝલ. અરે એબ્સ્ટ્રેક્ટ તો મોકલ. લઈ લે, અરે ભાઈ હવે વીકે મોકલો. કે છે ભાઈ, એને જે બનાવ્યું છે ને એમાં ખાલી છે ને હા. પ્રોજેક્ટ ટાઇટલ નામ લખ ને તે ઇન્ટ્રોડક્શન જે આપ્યું છે ને
હા એ પ્રોજેક્ટ પ્રપોઝલ માં મૂકી દે, વાત પતી ગઈ. બસ એટલું જ તે કન્ક્લુઝન. હા એવું જ હોય ભાઈ. શું કામ આવું છે કે આ પ્રોબ્લેમ છે, કન્ક્લુડ શું કર્યું કે આ સોલ્યુશન છે, એટલે પ્રોજેક્ટ પ્રપોઝલ બની ગયું. બરાબર, લે તો કરી નાખું. ચાલુ હમણાં એક્સેસ મોકલી દે ને મને ને બેયને ઓલું શું કહેવાય વર્ડ ફાઇલ, એટલે થઈ ગયા. હા તો એક્સેસ રહેવા દે, હું બનાવી નાખું છું. હા તો તું વર્ડ ફાઇલ બનાવીને આને બી શેર કરી દે. હા વર્ડ ફાઇલ પી લે, તને મોકલું. હા મને મોકલ. હા વર્ડ મોકલું લે. કાલ આવવાનો છો તું દક્ષો? મેં કીધું છે દક્ષ ને આવજે કાલે સવારમાં, જોઈએ. આવું છું, હું ફ્રી જ છું. હારું રેકોર્ડિંગ ચાલુ છે ભાઈઓ. હા તો ભલે મેમ તો નીકળી ગયા છે. ભલે ને જી. આપણે 4 જ છીએ, 5 જાવી હવે. હાલો હા હાલો હવે. હા